બાંગ્લાદેશ હાલના દિવસોમાં હિંસાની ઝપેટમાં છે. અનામતના વિરોધમાં હિંસા થાય છે. આવી સ્થિતિમાં ત્યાં રહેતા ભારત સહિત અન્ય દેશના નાગરિકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 4,500 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પરત ફર્યા છે. લગભગ 15,000 ભારતીય નાગરિકો બાંગ્લાદેશમાં રહે છે, જેમાં 8,500 વિદ્યાર્થીઓ છે. ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં વીજી ધોરણે અભ્યાસ કરવા જાય છે. બાંગ્લાદેશમાં હિંસક અથડામણને કારણે 4,500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે. વિદેશ મંત્રાલયે રવિવારે કહ્યું છે કે નેપાળમાંથી 500, ભૂટાનથી 38 અને માલદીવમાંથી 1 વિદ્યાર્થી પણ ભારત આવ્યા છે. મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરવા માટે બાંગ્લાદેશ જાય છે. તેનું સૌથી મોટું કારણ છે કે નીટ પાસ કર્યા પછી મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન મળે છે. દર વર્ષે ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ ત્યાં દવાનો અભ્યાસ કરવા જાય છે. બાંગ્લાદેશમાં MBBS પ્રવેશ સરળ છે. 12માના માર્ક્સ અને નીટ સ્કોર કાર્ડ દ્વારા કરવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે ત્યાંથી MBBSનો અભ્યાસ પણ સસ્તો છે. બાંગ્લાદેશમાં રહેવું પણ અન્ય દેશો કરતાં સસ્તું છે. ત્યાં ખાનગી કોલેજોમાં 30થી 40 લાખ રૂપિયામાં મેડિકલ કોર્સ પૂરો થઈ જાય છે, જ્યારે ભારતમાં ખાનગી કોલેજોમાંથી MBBS કરવા માટે આના કરતાં વધુ ખર્ચ થાય છે. આ જ કારણ છે કે ભારતીય વિદ્યાર્થીઓ MBBS કરવા માટે બાંગ્લાદેશ જાય છે. બાંગ્લાદેશમાં MBBS 5 વર્ષનો છે અને ત્યાં 1 વર્ષ ફરજિયાત ઇન્ટર્નશીપ કરવી પડે છે.